બોલો કાકા. હા બોલો. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, કયું ગામ? આમ તો ધર્મ જ ધર્મજના છો? એટલે રહેતો બાબાને ઘેર કરોલ, પણ તો બહુને લોકો મારી ગયો, કોઈ કરવા વાળું છે નહીં. બરાબર. તમે મૂળ ધર્મજના છો? હા ધર્મ જ. આપણું જોડે વાળું? હા ધર્મ જ. બરાબર, પેટા ધર્મ છે એમ? હા. સરસ લો. તમે મૂળ ધર્મજના છો તમે એમ? શું નામ તમારું? રાજેશ પટેલ. હા, તમારા ફાધર છે? હા ફાધર. એમને પેરાલિસિસ છે? ના એમને પેરાલિસિસ નથી, મારા વાઈફને પેરાલિસિસ. તમારા વાઈફને પેરાલિસિસ છે. ઓકે. અને બાને? ચાલી નથી, ઊભી નહીં થઈ ગયો. બા ચાલી ઊભા નહીં શકતા એવું છે. બતાવો. બોલો બા, તમારું નામ શું છે? સ્મિતાબેન. સ્મિતાબેન, હા. ધર્મજના છો એમ? કેટલી ઉંમર થઈ તમારી? 70. 70 થઈ ગયા? ઓહો હો, બોલી ગયા. તમારી કેટલી? 75? મારે 80 હું બેસતે 80? ઓક્ટોબરમાં. 80 બે છે? વાહ, સરસ લો. તો તમારાથી ઊભું થવાતું જ નહીં? આ પાટલો લઈને ચાલુ થાય. અચ્છા, પાટલા પર ચાલો છો એમ? હા પાટલા પર ખસીને ચાલે. અને પેલો પાટલો તમને આપી દો ને, તમે પાટલા પર જઈ શકો, હરી ફરી શકો એવું તમને આપી દો. કાં તો પેલી તમને સાયકલ આપી દો, સાયકલમાં તમે હરી ફરી શકશો. નહીં ફાવે, ના ફાવે? ઊંચી નહીં થઈ શકતી અચ્છા એવું છે એમ? બેસવા માટે. તો પછી પેલો પાટલો તમને બેહવા વાળો આપી દો, જે પેલું પૈડા વાળો છે ને એ આપણી પાસે છે. હા. બરાબર છે? તમે આગુ પાછું તમે થઈ શકે, ચિંતા ના રહે. હા. બરાબર, કોઈ ટેન્શન નહીં. તો તમારા વાઈફનો પેરાલિસિસ છે ને? હા. કોઈ વાંધો નહીં, રાખી લઈએ, કોઈ ચિંતા નહીં. હે ને? ખબર કાઢવા આવતા રહેજો પાછા તમે. ના ના ચોક્કસ. હા ને?